કોણ છે? એ મારી બેનપણી કીટુનો. બોલે કોલેજ માં હતી તારે રહી? હા ઈવડી ઈ. એના લગન છે ને એને મને ઓનલાઈન કંકોત્રી મોકલી. હાલો જઈ હાલો. હું હાલો જાવી હાલો. એને આટલી ખબર ન પડે કે હું એની ખાસ બેનપણી છું એમ. એને મારા ઘરે આવીને કંકોત્રી દેવી જોઈએ. લે એવું કઈ ન હોય તો અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો છે. એવું કાઈ ન હોય હો. લાવો તમે 100 રૂપિયા આપો એને ખબર પાડ દઉં હમણાં હા, કે એમ. હું કોણ છું એમ. સાંડલો બાંડલો કરી નાખજે તારી રીતે અને હાલ હું ગાડી ખાધું આપણે જમવા જઈ. આપણે કઈ જમવા નથી જાવું. હાલો કીટુ મે ઓનલાઈન ચાંદલો કરી દીધો તને જોઈ લેજે હો. એ હા મૂકું. લે સાંડલા ઓનલાઈન ન હોય. હું સ્માર્ટ છું ને એને મને ઓનલાઈન કંકોત્રી મોકલી ને તો મેં એને ઓનલાઈન ચાંદલાનો ફોટો મોકલી દીધો. થઈ ગયું ને બરાબર? એ મેસેજ આવ્યો આ કિટ્ટુ નો. એ બળવક હાલે એ કિટ્ટુ એ તને જમવાની થાળી મૂકી કે જમી લેજો. અને બ્લોક જ કરી નાખું આ. તમારી કરતા બધા સ્માર્ટ હોય જ તે. આને એમ કે હું બહુ સ્માર્ટ. લે ખાઈ લે લાડવા ફોન માંથી. જાવું પડે રૂબરૂ. તો એને આવું પડે કંકોત્રી દેવા રૂબરૂ. હા લગન ગાળો તો ફાટી ગયો. 3-4 કંકોત્રી તો મારા હાથમાં છે અને બીજી તો આજે આ થેલીમાં પડી. આ ધીંગાઈ આવો દાદા આવું છે બધું એલા લગનની કંકોત્રી છે. ઓલો જમ્યા આવી જમવા જવાની વાત કરે હા એલા જમવા જઈ ને અહીંયા જમવાનું તો બહુ સારું સારું હોય પણ જ્યાં સાંડલો કરવો પડે ને ઈ મને નથી સારું લાગતું. ઈ મને ટાઈટ હોય. એ બાબુ દાદા આપણે જમવા જાવી ના ચાલો તો કરાવવો જ પડે ને આનો જમીન નો વિયાવાનું હોય આપણે ભાઈ મફતમાં જમીન વહી આવવાનું એવું કરવાનું છે. સાંડલો પરબારો બરોબર હા એ બળવક તમારા મગજમાં પ્લાન છે બતાવીને તો પણ હાલો ભૂરાભાઈ દુકાને જાવી ભૂરાભાઈ દુકાને હું લેવા જાવું. એ ભૂરાભાઈ છેતરી પૈસા લઈને આપણે આ ચાંદલો કરાવી નાખશું પછી આપણે જમીન વહી આવશું. હા એ તારી પણ સાચી વાત પણ પછી અહીંયા દુકાને લઈ જાય અને ભૂરાભાઈ પણ ન થઈ જતો હો. હા ભાઈ હા હું ભૂરાભાઈ દુકાને આમ તો નથી જાતો હું આમ છે આટા મારું છું. ખાવાનું હું તને આપું છું. હા ભાઈ હા હાલો ને હા તો જઈએ. હા પછી ત્યાં જઈને પછી ભૂરાભાઈ કોણ થઈ જાય. આ કંકોત્રી મૂકી દઉં. હાલો હાલો હાલ એ ધીંગા હા ભૂરાભાઈ દુકાન ખોલે નહીં પેલા ને ભોગો ઉપર લેવો હો. હા એ બડા ઉપર ઉપર બોલો બોલો બોલો. જમવા જાવ જમવા. બટુકભાઈ ઘરે લગન છે ને ન્યા. હવે તને આમંત્રણ નહીં અને એની કંકોત્રી કરે નહીં દાદા આખા ગામમાં ગયો. બટુકભાઈ મને કંકોત્રી આપી. પણ આમંત્રણ વગર થોડું જમવા જવાનું હોય. હું તોય ન્યા જમી આવીશ. બટુકભાઈ ઘરે ગમે એમ કરીને જમી લઈશું. હા કેમ જમી લઈશ. પેલા વિડિયા શૂટિંગ વાળા હોય ને એની હારે હું શૂટિંગ ઉતારવા માંડીશ અને પછી જમી લઈશ. હવે તને ક્યાં શૂટિંગ ઉતારતા આવડે છે? હા તો હું લાઈટ પકડી રાખી શૂટિંગ માં લાઈટ. આમ લાઈટ પકડીને પછી હું જમી લઈશ. બાકી હું જમી તો લઈશ જ તે. જોયું બાબુ દાદા હા ગમે એમ કરે ભલામભાઈ જમી આવશે મફતમાં. એટલે ઈ ક્યારેક ક્યારેક છે ને માંડવાના ખાડા ખોદતો હોય અને મંડપ સર્વિસ વાળા જમવા જાય ને એની હારો આ લાડવા ખાઈને ઉયો હવે. એ બળવક હવે તમે આવો ઠામલા ઉભા રહ્યો તો હું ઓલા ભૂરાભાઈ આટો મારતા હો ને હું એને છેતરતા હો. આ બધું જા ભૂરાભાઈ દુકાને કેબીને જા હું અહીં ઉભો છું સાંભળે હા જા. ભૂરાભાઈ બોલો. ચાનું પડી ગયો આપો હા એક બાકસ આપો. લે આ બાકસ અને આ સાનું પડીકું. કેટલા દેવાના? 50 રૂપિયા સાના પડીકાના અને 1 રૂપિયા બાકસનો 51 રૂપિયા આપો. કાંઈ વાંધો નહીં. બાકસના 50 રૂપિયા આપું ચાની પડીકાના રૂપિયા આપું. મારો બેટો કેવો પડે રૂપિયા વાળું બાકસ એને 50 રૂપિયામાં લેવું અને 50 નું સાનું પડીકું જે છે એ એને 1 રૂપિયામાં લેવું. પણ કાંઈ વાંધો નહીં આપણે તો 51 રૂપિયાથી મતલબ છે ને. કાંઈ વાંધો નહીં બાકસના 50 રૂપિયા આપ અને સાના પડીકાનો રૂપિયો આપ. અહીંયા રૂપિયા તમારા બાકસ નથી જોતો તને ભરકું લઉં છું. એટલે પણ એ ધીંગા એ એટલે બાકસ તો લેતો જા એ. લે બોલો લ્યો
હવે આને મારે કહેવું હું મેં કીધું કે બાકસના 50 રૂપિયા આપ અને સાના પડીકાનો 1 રૂપિયો આપ. મારો બેટો બાકસ પડતું મૂકીને 1 રૂપિયામાં 50 રૂપિયાનું સાનું પડીકું લઈને વયો ગયો. આવ્યો જીગો આવ્યો. જોયું બાબુ દાદા 50 રૂપિયાનો ચાલુ પડી કુવા 1 રૂપિયામાં લઈને આવ્યો પૂરા મને છેતરી. વાહ જીગા વાહ વાહ. 1 રૂપિયામાં 50 રૂપિયાનું પડીકું લઈને આવ્યો. હવે 51 રૂપિયા ચાંદલો કરવો પડશે ને એ મફતમાં થઈ જાય હવે આપણે. હવે જમી આવી હવે જમવા જવાનું જ હોય ને મોજથી જમવાનું અને 51 રૂપિયાનો ચાંદલો મફતમાં. હા હાલ હાલ. પૂરી શું છે પાણીનો ગ્લાસ ભત્તે હું છે આજ માર મગજ ખરાબ છે એટલે કામ નો ચિંતા ને હાથે પાણી પી લેજો. એ દાંત છીના હવે મેં એમ કીધું કે મારો મગજ ખરાબ છે. મને ઈ વાતના દાંત આવે કે મારા પાસે જે વસ્તુ હોય જ નહીં કેથી ખરાબ થતી છે. તમે હે ને બાર વિયે જજો હું આવું ત્યાં લગીન. હું ખરાબ થઈ ગયું તારું મગજ આનો મગજ ખરાબ. હા થઈ ગયું છે હમણાં વાર ચાલુ. હા તે આવું જ છે હમણાં. હાલો દુકાન બંધ કરું એટલી વાર. મારું બેટું અત્યારે લગન ગાળો એટલો બધો ફાટી નીકળ્યો ને તે ભૂરાભાઈ ને રોજ જમવા જવાનું હોય પણ સાંડલો રોજ ક્યાંથી કરાવવો? આ અમુક મારા બેટા અહીંયા આવીને મને શેતીને સાંડલો લઈને વયા જાય છે. ભૂરાભાઈ ગરાક આવ્યું 100 રૂપિયાના છૂટા આપો. લે જોઈ લ્યો ગરાક આવ્યું નથી છૂટા મારી પાસે. 100 રૂપિયાના છૂટા નથી તમારે આવડી મોટી દુકાનમાં? આવડી મોટી દુકાનમાં હોના છૂટા નથી હો. કાંઈ વાંધો નહીં બુરાભાઈ 2 ચોકલેટના પૈસા લઈ લો. હા સાચી વાત. લ્યો લ્યો 100 રૂપિયા આમાંથી 2 ચોકલેટના પૈસા લઈ લો અને બીજા પાછા આપો. હવે તો છૂટા થાય ને. 20 રૂપિયા આપો. શેના 20 રૂપિયા? આ ચોકલેટ 60 વાળી હતી આ 2 ખાઈ ગયો. હે એક કોને 20 રૂપિયા 60 રૂપિયા વાળી ચોકલેટ? લેતો. હવે આ ચોકલેટ તો રૂપિયા વાળી લાગી અમને. તમને તો રૂપિયા વાળી જ લાગે ને. એ હતી 60 રૂપિયા વાળી. બોલો હા અહીંયા આવી તો વાહ ઓય બાપા ઓય મારી આ તારી ડોહી 60 રૂપિયાની એક ચોકલેટ છે. એક કોણ 20 રૂપિયા ગયા અહીંયા? મને તોય ખબર હતી. પૂછતો તો હો. આલ્યો આ 20 રૂપિયા. અહીંયા ઓય મારી ઓય બાપા એ કોણ 20 રૂપિયા સાંડલો કરવાના હતા. એ તરત દસાઈ ગયો અહીંયા. ઓય બાપા એ બાપુ દાદા ઓય બાપા મારો એને ઠેઠ ઘર સુધી મારતો લઈ મારતો લઈ જાઓ બજાર. ઓય બાપા ઓય હવે સામી લ્યો મારો બેટો અહીંયા આવીને કે સાના પડીકાના એટલે આપું બાકસના એટલે આપું મારી પાસે ભાવતાલ કરાવતો હતો. હવે જો આ મેં કર્યો ભાવતાલ 2 રૂપિયા વાળી ચોકલેટ 60 માં દાબી